હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારે જો કે મારા પ્લાન્ટનું શું હાલત છે. જો આ તુલસીમાં સરસ છે, બાર પોર્ચમાં છે ને એટલે મેં કોથળી પહેરાઈ છે ને હું ઘરે આવી ગઈ છું. આ જો કેટલા 2 વીક થવાની એવા છે. ચાલો તો હવે ઘરે આવી ગયા એટલે આપણે તો લેડીઝને એક જ કામ હોય કિચનમાં જવાનું. મને એવું લાગે આપણે લેડીઝની અડધી જિંદગી તો કિચનમાં જ જતી હશે અને એ વિચારવામાં કે આજે શું બનાવવું, અત્યારે શું બનાવવું. એવું તમને એવું થાય? મને તો એવું જ થાય, આજે શું બનાવવું, અત્યારે શું બનાવવું. ચાલો, મારે ખારી સિંગ કરવાનો પ્રોગ્રામ ચાલે છે. કાલે મેં જો આટલી કરી હતી, આ થઈ ગઈ છે. આ મેં પલાળીને સૂકી દીધી, તો હવે આટલી થોડીક શેકી નાખીશ માઇક્રોવેવમાં. તમે લોકો માઇક્રોવેવમાં શેકો કે તવીની અંદર શેકો? હું માઇક્રોવેવની અંદર શેકું છું. 5 મિનિટમાં થોડી થોડી નાખીને શેકવાની એટલે શેકાઈ જાય. આજે મારે પ્લાન છે આલુ પરોઠા બનાવવાનો. હમણાં કેટલાય દિવસથી આલુ પરોઠા ખાધા નથી અને હમણાં થોડો ઠંડીનો માહોલ ચાલે છે. ઠંડી જબરજસ્ત છે એટલે એવું થયું કે આલુ પરોઠા ખાઈએ મસ્ત તીખા બનાવી અને જોડે દહીં અથવા તો તમને શું કહે ટામેટાની ચટણી ભાવતી હોય તો ટામેટાની ગ્રીન ચટણી, ચા, તમને જે ભાવતું હોય, છાશ. સિંગ કરવાની છે ને એક વખત પાછી હું રેસીપી શેર કરું છું. આની પહેલાં આઈ થિંક 2 વખત કરેલી હતી. પહેલાં પાણીમાં મીઠું નાખીને બાફી દેવાની 10-15 મિનિટ, પછી એને સૂકવવા દેવાની. એકદમ જ ડ્રાય થઈ જાય ત્યાં સુધી નહીં, પણ 90-95% જેટલી ડ્રાય થઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાની. પછી તમારે ગેસ ઉપર તવીમાં શેકવી હોય તો તમે તવીમાં પણ શેકી શકો, અને જો તમારે માઇક્રોવેવમાં શેકવી હોય તો માઇક્રોવેવમાં આટલી ઓછી લઈને તમે શેકી શકો. કારણ કે બધાનું માઇક્રોવેવ જો અલગ અલગ હોય એટલે મારા માઇક્રોવેવમાં આટલી સિંગું 5 મિનિટ મૂકું તો મસ્ત શેકાઈ જાય છે. એટલે તમારે તમારા માઇક્રોવેવનું સેટિંગ જોઈ જોવાનું કેટલી મિનિટ એવું હોય તો પહેલાં 4 કે 5 મિનિટ મૂકવાનું. પછી તમને એવું લાગે પાછી 1-2 મિનિટ ચાલુ કરવાની અને આ આપણી ખારી સિંગ છે રેડી. પરોઠા બનાવવા માટે મેં લોટ બાંધી લીધો છે. એમાં મેં થોડુંક મીઠું નાખ્યું છે, તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું. ને અહીંયા મેં મસાલો બનાવવા માટે બટેકા, લીલી ચટણી, આદુ મરચાંની જે પેસ્ટ હતી ને તે, અને સૂકી મેથી લીધી છે, મીઠું. બાકી તો તમારે જે મસાલો નાખવો એ નાખવાનો. દાળ શાકનો મસાલો, ધણા જીરું જે આપણે નાખતા હોઈએ ને તે એડ કરી દેવાનું. સૂકી મેથી થોડીક નાખીએ તો મેથી તો એમ પણ સારી, અને સૂકી હોય તો બટેકાનું જે થોડોક રસ જેવું હોય ને એ બધું ઓબ્ઝર્વ થઈ જાય. કારણ કે સૂકી મેથી હોય એટલે પાણી તો એ ચૂસવાની જ છે, એટલે મસાલો મસ્ત કોરા જેવું થાય. જો તમારે છે ને આ બટેકા એવું હોય ને તો સવારમાં બાફી દેવાના. સાંજે કે બપોરે તમારે બનાવવું હોય ને આલુ પરોઠા તો તમે સવાર વહેલા બાફી નાખો અને પછી એનું છાલ ઉતારી અને આમ થોડાક ખુલ્લા મૂકી દો ને ઉપર જાળીવાળું કે એવું કંઈક ઢાંકી દેવાનું. તો અંદરનું જે પાણી હોય ને બધું ઓલમોસ્ટ સુકાઈ જાય એટલે ડ્રાય મસાલો થાય. તો આપણે જ્યારે પાટલી ઉપર વણતા હોઈએ ને ત્યારે એ પાટલી આરે ચોટતું ના જાય. હું આવું કરું છું. જો અહીંયા આપણે મસાલો રેડી થઈ ગયો છે. હવે ચાલો તો હવે ફટાફટ વણવાનું ચાલુ કરી દઈએ આલુ પરોઠા. અમારી ચાની બેન અહીંયા કિચન ક્લીન કરે છે. આલુ પરોઠા હું બનાવવા મળી છું. જો મેં તમને કીધું હતું ને કે બટેકું કોરું થઈ ગયું હોય ને તો પાટલી જોડે ચોટે નહીં, એટલે અરલી બાફી દેવાના અને ખુલ્લા છાલ ખોલીને રાખી દેવાની. એટલે પાણી હોય ને બધું સુકાઈ જાય અંદરનું, એટલે બને મસ્ત. અને આલુ પરોઠા બનાવીશ ત્યારે હું તળીશ નહીં, ઘી લગાડીશું ઉપર. આપણે રોટલી ભાખરીમાં કેમ ઉપરથી ઘી ચોપડીએ એવી રીતે. તો હું ને ચાંદની છે ને હવે પાછા ચાંદની બેન મને હેલ્પ કરાવવા આવી ગયા છે. ચાલો મેં એક લાઈટ નંબર પૂછ્યું હતું ચાલો મેં ઓલું એપ્રેન્ટિસશીપનું, તો એ કે સારું કહેવાય, બહુ સારું કહેવાય છે. ये तो तने क्या नहीं कहती थी, तुम्हारी बात होती बनती હે क्या नहीं कहती थी वो तने મને કહેતી હતી કે જોડે જોડે એક્સપિરિયન્સ અટલ થઈ જાય. तो मैं तो नहीं कीधु तू હે मैं तो नहीं कीधु तू सेम टू सेम वर्ड फॉर वर्ड વર્ડ તો વર્ડ કીધી હતી, बात नहीं मानी तो પણ મને એવું થાય કે ડિગ્રી કરતાં સારું પડે ને. मम्मा अप्रेंटिसशिप करता डिग्री पर મળે डिग्री अप्रेंटिसशिप હરખું જ થાય, ખાલી અમને પેન નો કરવાનું હોય. પણ લોંગ યર થાય ને. હરખું જ થાય. યુનિવર્સિટીમાં 3 વર્ષ પહેલું કરું ડિગ્રી, ખાલી ડિગ્રી, પછી 1 વર્ષ એસક્યુઈ, રાઈટ, પછી 2 વર્ષ ટ્રેનિંગ કોન્ટ્રાક્ટ, તો થઈ ગયા 6 વર્ષ. ડિગ્રી એપ્રેન્ટિસશીપમાં સીધા 6 વર્ષ હરખું જ થયું.
except I'm not paying for the degree and degree apprenticeship. તો એ કરું પહેલા એવું કરું હતું. હવે Now I want to go uni but keep degree apprenticeship as backup option. વધારે ઇઝી કયું પડે તને Easy તો એ કોઈ નથી. ઓલામાં જોડે જોડે એક્સપિરિયન્સ થઈ જાય કા યા પણ degree apprenticeship માં પેલું acceptance rate કાંઈ high નથી. Easy route નથી. It's like a 0.37. પણ એમાં તને આપે તો આપે એવું હોય ને બધાને ન મળે ને apprenticeship. યુનિ પર બધાને ન મળે. ટોપ યુનિમાં જવું હોય તો. તે તો તારું માઇન્ડ કરી દીધું છે ફૂલ લોમાં તારે જવાનું છે શિબેન કરે ઈ ખરા એ મને હમણાં એક દિવસ કહેતી હતી ઓલે એને આમાં જવું છે ડેમોટોલોજીસ્ટમાં એમાં આમાં જવું છે હે એટલે હશે ને તું એટલે હું તને એમ કહું છું એમ પછી એક દિવસ પછી કે ના ના કે બહુ ભણવું પડશે એટલે હવે કે મારે ડર્મેટોલોજીસ્ટમાં જ જવું તો ભણવું તો પડે જ ને બધા કરિયરમાં. પણ હવે આપણે આશુબેનને તો તને ખબર છે ને શોર્ટકટ શોધતી હોય એનું પેલું જે યુનિ કરે છે ને આઈ મીન પેલું છોકરી કોણ બોલી આમાં એકદમ ક્વીન્સ માહિતી યા પેલું જે ફોર્મ કામ કરે છે ને ત્યાં એને હમણાં apprenticeship ચાલુ કરીશ. એઝ ઇન ઇન્ટ્રોડ્યુસ તો કરીશ. એની મહેનત કરી યુનિ જ કર્યું હતું પણ એને ફોર્મ ઇન્ટ્રોડ્યુસ કરીશ apprenticeship. નંબર સાચવજે પણ પાછી એનો નંબર સાચવજે હજી આપવા તો દે ટીચરને. એ જોડેથી ડાયરેક્ટ ન લઈએ તું હા ડાયરેક્ટ ન લઈએ એ બધા મૂવ અરાઉન્ડ કરતા હતા એટલે એને કીધું કે જસ્ટ આસ્ક the teacher. જીવન LSE. આ દીકરીની વાતો કરતાં કરતાં અમારે આલુ પરોઠા વણાઈ ગયા છે હવે ફટાફટ કિચન ક્લીન કરી દો નાઈસ નાઈસ એન્જોય કરે છે એને મિની તું વોકી વોકી કરી આવી હતી હે કોણ લઈ ગયું તું તને આજે કોણ લઈ ગયું તું મિનીને વોકી વોકી કરવા હે કોણ લઈ ગયું તું મારા દીકરાને હે ગટ્ટુ પટ્ટુ તો આલુ પરોઠા બનાવીને કિચન ટાઈડી કરીને મસ્ત બેસી ગઈ છું તો મને એક કોમેન્ટ આવી હતી કે તમારી ગર્લ્સ શું સ્ટડી કરે છે તો મારી મોટી ડોટર છે ને યર 12માં છે અને નાની ડોટર યર 8માં છે તો યુકેની સિસ્ટમ કેવી હોય કે પ્રી સ્કૂલ નર્સરી અને પછી યર 1 to 13 અને પછી યુનિવર્સિટી પણ પ્રી સ્કૂલ તો તમારી ચોઈસ ઉપર હોય અને યર પ્રી નર્સરીથી લઈને યર 6 સુધી પ્રાઇમરી સ્કૂલ કહેવાય યર 7 to 13 સુધીની સ્કૂલ હોય એને હાઈ સ્કૂલ કહેવાય અહીંયા યર 11ની અંદર બોર્ડ આવે અને યર 13ની અંદર બોર્ડ આવે અને યર 11 પછી જો તમારે સ્કૂલમાં યર 12 અને 13 કેરી ઓન ના કરવું હોય તો તમે કોલેજ ચૂઝ કરી શકો છો અને કોલેજમાં ના જવું હોય તો યર 12 અને 13 સ્કૂલમાં કરો અને એને 6 ફોર્મ કહેવાય કે એ લેવલ કહેવાય એ લેવલનું યર 1 અને એ લેવલનું યર 2 એ રીતની સિસ્ટમ હોય પછી તમારે યર 13 પતી જાય પછી તમારે યુનિવર્સિટીમાં ના જવું હોય તો તમે એપ્રેન્ટિસશીપ કરી શકો એની અંદર તમને એક્સપિરિયન્સ પણ મળે ડિગ્રી પણ મળે પણ વન્સ અ વીક તમારી યુનિવર્સિટીમાં જવાનું તો આ રીતની સિસ્ટમ અહીંયા હોય આપણે અને ઇન્ડિયામાં આપણે કઈ રીતનું હોય તો KG1 KG2 અને 1 to 12 અને 10મામાં બોર્ડ હોય પછી 10મું પતી જાય પછી જો તમારે આગળ 11-12 ના કરવું હોય તો તમે જઈ શકો છો ડિપ્લોમા કોર્સ કરવા માટે અને પછી આગળ ડિગ્રી કરવાની તો આ રીતની સિસ્ટમ હોય બીજો મને એક સવાલ એવો આવ્યો હતો કે તમે માસ્ટર ડિગ્રી કરવી હોય તો કઈ યુનિવર્સિટી સારી એમ હવે એ તો ડિપેન્ડ્સ આપણે કયો કોર્સ કરવો છે એની ઉપર હોય એટલે કંઈ ફિક્સ ના હોય કે કઈ યુનિવર્સિટી સારી એટલે તમારે ગૂગલ કરવાનું કે કઈ યુનિવર્સિટી સારી ડિપેન્ડ્સ ઓન યોર કોર્સ થેન્ક યુ તો જો ડિનર પતાવીને હું નિમાંશુ બેસી ગયા છીએ તો ચાલો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હા કંઈ સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો મારાથી જવાબ અપાશે તો ડેફિનેટલી હું જવાબ આપવાની ટ્રાય કરીશ થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ